બાપુ, આ વર્ષે વરસાદ બહુ સારો થયો નહીં? આવો આ વર્ષે કપાની ઉપજ પણ સારી આવશે એવું લાગે છે નહીં? તો સારું બેટા, જો કપાસની ઉપજ બહુ સારી આવે ને તો આવતે વર્ષે બે બેન ભાઈને લગ્ન કરી નાખવા છે. અરે તમે શું બાપુ અમારા લગ્નની ઉતાવળ કરો છો? હજી તો વાર છે. તમને મારા રોટલા ભારે પડે છે? ના બેટા, દીકરી ક્યારેય બાપ પર બોજ નથી બનતી. હા બાપુ, બેનની વાત સાચી છે. 2-3 વર્ષ લગ્નને જાળવી રાખ્યું તો સારું, કેમ કે આપણા પર જે દેણું છે એ ભરપાઈ થઈ જાય પછી વિચારશું. અરે દીકરાઓ, જે ઘરમાં દીકરા દીકરી જોવાનું હોય ને એના મા બાપની નીંદર હરામ થઈ જાય છે. બાપુ એ હંધી વાત છોડો અને હાલો આપણે થોડો કપા નીંદવાનો બાકી છે ને એ કામ કરી લઈએ એટલે આડું આવતું મોટે. હા હો બેટા, તારી વાત મને બહુ ગમી. અને આમેય કામ વગર બેહવું નકામું છે. કામ એ જ આપણું કર્મ છે. કામય કરતું જવાય અને વાતોય કરતું જવાય. તો હાલો હાલો જટ આપણે નીતિ નાખીએ. હા હાલો બાપુ. અને બેન ઓલી દાતડી લઈ લઈએ. હા ભઈલા. બાપુ, આપણા પડામાં ખડ કોને નાખ્યું? બાપુ, આપણે તો આ નિંદીને શોખું કર્યું હતું, તો ભાઈ આ ખડ કોને નાખ્યું? મેં નાખ્યું છે. કેમ? હું કરી લઈશ. એ મેં નાખ્યું વાળી, તારે અમારા ખેતરમાં હું કામ નાખવું જોઈએ? દેવા, તું એટલો મોટો માણસ થઈને આ હું કામ હંજિયારો પાળો ખોદે છો? હું કામ અમને વકર વાકે હેરાન કરે છો? થોડોક તો વિચાર કરો. તું ભલે મોટો માણા થયો, પણ આ તારી દાદાગીરીથી અમે બી જાય એમ નથી. તું બહુ સજ્જન માણસ હો ને તો આ 2 લાખ રૂપિયા મારા કેદુના લીધા છે ને એ આપી દે ને. એટલે 2 લાખ રૂપિયામાં તું અમારી જમીન હડપવા માંગે છે એમ ને? સમજી ગયો તારો વિચાર શું છે. દેવા, આ વખતે પાક હારો થાય ને એટલે તારું બધું દેણું મેં દૂધે ધોઈને આપી દઈ. એ ચાપલી, તું તારું આ કપાળ તેણું આપવાની છે? 5 વર્ષ થયા તોય આપવાની ખબર પડે છે? એ ચાપલી વાળીની થામાં હમણાં એક અડબોતની આપીશ ને તો ભોય ભેગી કરી નાખીશ તને હું. હાય એ કાના, તારી બેનને સમજાવી દેજે, નકર જોયા જેવી થાય. રે દેવા, તારાથી થાય ઈ કરી લેજે. એમ હે? હે જાવી દો તમારા દીકરાને, નહીં તો એ ફોમાં ભંડારી જાય. નહીં ભાઈ નહીં, તું ખોટો ઝઘડો નહીં કર. હાલ ભાઈ હાલ. ચાલ ભાઈ, એવાના મોં કોણ લાગે?
અરે ભાઈ, તને કેટલી વાર ના પાડી છે કે આવા કામ ન કર, પણ તો હું તું પણ સમજ્યા વગરનો ઘોડ ખોજ્યાની ઘોડી બાળા ખોજ્યા કરતો હોય અને અમને વિના કારણે હું કામ હેરાન કરે? એ બાબા, મોઢું સંભાળીને બોલજો. અને તમે મને ગુડ ખોજ્યો કયો છો? હું આ ગામનો મોભી માણસ હોઉં, એટલે બોલોમાં જરા ધ્યાન રાખજો. હવે જા મોભી વાળા, તને કોણ મોભી કે? અરે હા, મારાથી ભૂલ થઈ ગઈ. તું મોભી જ છે, પણ ગધેડાના ટોળાનો. બિચારા વિનુભાઈ અને સવજીભાઈની જમીન તું રૂપિયા આપીને પછાવવા માંગે છે, જે અમને બધી ખબર પડી ગઈ છે. હા હો, સૌજીભાઈની બહુ રડતા હતા. એની હાય લાગી છે ને તો મરી જાઓ, મરી તમે. એ હાય વાળીની, મને ખબર છે તમે બહુ સત્યવાદીના દીકરા છો નહીં, તો કોઈ પાસેથી આમ રૂપિયા ન લેવાય અને પાછો દેવાનો તો વેત નથી. તો છે ને લેતા પહેલા વિચાર કરાય. અને તને બહુ સવજીભાઈનું દાસ્તું હોય ને તો ભરી દે ને એના રૂપિયા, હે ને ભાઈ? જેવા ખરેખર તું અમને નાહક ના રંજાડે છે. અરે આપણે તો છેડા પાડોશી કહેવાય, તો હું કામ તું પાળા ખોદે છે? તમારી પાસે તો ખાલી 5 વીઘા જમીન છે અને હું 50 વીઘાનો ખાતેદાર છું. એટલે આ તમારી જમીન ઉપર મારી નજર નથી હો કાંઈ. બાપુ, એક વખત મને છૂટ આપો ને, તું એને ધૂળ ચાટતો કરી દઉં. હા બાપુ, મને પણ છૂટ આપો ને તો હું આ જાનુડીની ચરબી ઉતારી દઉં અને હરખી રીતના એને પાઠ ભણાવી દઉં. અને એમે આ ભાઈ બહેનને બહુ ચરબી ચડી ગઈ છે. ના દીકરાઓ, આપણે એની હારી એની જેવું ના થવાય. અને જે માણસનો જેવો સ્વભાવ હોય ને એવું જ કરે. પણ જેવા મારી એક વાત યાદ રાખજે, કોઈ નિર્દોષને વધુ નહીં રંજાડતો. કેમ કે ભગવાન બધાના લેખા જોખા રાખે છે અને ભગવાન ક્યારેય કોઈને લાકડી લઈને મારવા નથી આવતો. એટલે તમે મને બીવરાવો છો એમ? એ જા ડોહા જા. મારે છે ને કોઈની હાડી બાર નહીં, અને હું છે ને આમ કોઈથી બીતો નહીં. મારે મન તો રૂપિયા કેમ બને ને એ જ મહત્વનું છે. દેવલા, તારી જેવા ઘણાએ છેડા પાળા ખોદીને જિંદગી કાઢી નાખી છે, પણ શાંતિથી જીવતા નથી. અને જો ભગવાનને આપવું જ હોય ને તો ખેતરમાંથી આપે છે, તો શેઢામાં હું કામ મહેનત કરે છો? અરે તું ખોતરીને એક સાહ લઈ જાય, ત્યાં તો તારી જિંદગી પૂરી થઈ જાય, પણ મારે કાંઈ ફેર નહીં પડે. તો પછી હાલતી ના થાવ ને, અહીંયા હું ઊભા છો? કાના હાલ, આ નહીં સમજે. આ બધું પથ્થર ઉપર પાણી રેડવા જેવું છે. આપણે તો આપણું કામ કરીએ. આ જાવ, હાલતી ના થાવ. વડે આવે છે ગપ ગપ. ચાલ ભાઈ ચાલ. હે ભગવાન, આ શું થઈ ગયું? આને તો હા બાબડ્યો લાગે.
જાનુડી, જાનુડી, શું થયું બેટા તને? આંખ ખોલ. કાના, કનુડી, જલ્દી આવો. આંખ ખોલ બેટા. જાનુડી, જાનુડી, આ શું થઈ ગયું? હે ભગવાન. કાના, કાના, જલ્દી આવો. શું થયું બાપા? અરે બેટા, આને હાફ આપડી ગયો છે. જો લોહીના ટોઈસા દેખાય છે. બેટા તું ઉતાવળ કર, જા જડ જલ્દી ગાડી લઈને જા ને દવાખાને લઈ જા. ના, ઊભો રહે. તારે ક્યાંય જવાની જરૂર નથી. કેમ બેટા? હું એનું ઝેર ચૂસીને કાઢી લઉં છું. પણ બેન તને મને કાંઈ નહીં થાય, કારણ કે મારે એની જિંદગી લેવી નથી, મારે બચાવવી છે. અને બચાવવાવાળાની તો ભગવાન પણ રક્ષા કરે છે. હા ભાઈ. કેવા હું સેજે આટો મારવા નીકળ્યો ને ત્યાં જાનુડી અહીંયા પડી હતી અને મેં જોયું તો એને એરો આવડી ગયો હતો. પછી મેં તરત કાનાને અને કનુડીને હાથ કર્યો. એ ફટાફટ આવ્યા અને કનુડી એનું ઝેર ચૂસી લીધું. હે ભગવાન, હું તમને બધાને વિના કારણે ત્રાસ આપતો રહ્યો. અને કનુડી, કનુડી, તું તો મારી બેનની જન્મદાતા બની ગઈ. મને માફ કરી દે. આ તારો ઉપકાર હું જીવનભર નહીં ભૂલું. દેવા, અમે તો નાના માણસો છીએ. તારે અમારી પાસે માફી માગવાની ન હોય. અને અમે તો આ એક પાડોશી ધર્મ નિભાવ્યો છે, એમાં કાંઈ નવીન નથી કર્યું. બેન, હું તારી યારે તેદી કેટલું બાયથી, કેટલું બોલી, તોય તે મારો આજે જીવ બસાવ્યો. મને માફ કરી દેજે બેન. અરે જાનોડી, એમાં ક્યાં અમે બહુ મોટો ઉપકાર કર્યો છે? આ તો પાડોશીની ફરજ નિભાવી છે. હરી બાપા, આજે આ તમારા પરિવારની મહાનતા જોઈને હું બહુ ખુશ થયો છું. હા તો હું મારી બેનનો હાથ તમારા દીકરાના હાથમાં સોંપવા માંગુ છું. અને તમે મારી બેનને તમારા ઘરની પુત્રવધુ તરીકે સ્વીકારી લે. કેમ? કેમ કે તેને નવું જીવન આપ્યું છે, એટલે આજથી તારી ભાભી. વાહ દેવા વાહ. જાનુડી જેવી છોકરી જો અમારા ગરીબ ઘરની પુત્રવધુ બને ને તો અમારું આંગણું પાવન થઈ જાય. હા બાપુ. દેવા, તે ઉપકારનો બદલો અપકારથી વાળ્યો ખરો હો. અને હરિબાપા, હવે આપણે છે ને સારું મુહૂર્ત જોરાવી અને આ બેના વિવાહ કરી નાખીએ. હા, એટલે અમારા ઘરમાં જટ ઝગમગ ઝગમગ અજવાળું થવા માંડે.